તો રાજકોટમાં ખાનગી બાલાજી હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે પરિવારજનોએ ન્યાયની માંગ ઉઠાવી। પરિવારના જણાવ્યા મુજબ ડિમ્પલબેન પોબરાનું ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મૃત્યુ થયું। પરિવારનો દાવો છે કે ઓપરેશન દરમિયાન જરૂરી સર્જનને હાજર રાખવાના બદલે ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ પ્રક્રિયા કરવામાં આવી હતી, તેમજ ઓપરેશન બાદ દર્દીની તબિયત બગડતા સમયસર યોગ્ય તબીબી સારવાર ન મળ્યાનો પણ આક્ષેપ કરાયો। બાદમાં દર્દીને ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું। સમગ્ર મામલે પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી જવાબદાર ડોક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જોકે હોસ્પિટલ તરફથી આક્ષેપો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું। એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી। એટલે બાલાજી હોસ્પિટલના વાંકની લીધે થયું હોય તો જ ન માંગે ને।